અમદાવાદ એરપોર્ટ પરથી ફરી ઝડપાયો ગાંજાનો જથ્થો 20.366 કિલો ગાંજા સાથે એક મુસાફર ઝડપાયો છે। એઆઈયુ અને ડીઆરઆઈની સંયુક્ત કાર્યવાહી। બેંકોકથી અમદાવાદ આવેલા મુસાફર પાસેથી ગાંજાનો જથ્થો ઝડપાયો છે। ટ્રોલી બેગમાં 19 વેક્યુમ સીલ્ડ પેકેટ મળી આવ્યા। બેગમાં છુપાવેલા હતા આ પેકેટ્સ। આખરે ચકાસવામાં આવતા તેમાંથી ગાંજાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો। 20 કિલોથી પણ વધુ ગાંજાનો જથ્થો છે। એઆઈયુ અને ડીઆરઆઈએ સંયુક્ત કાર્યવાહી કરી। એક શખ્સની બેગમાંથી 20 કિલોથી વધુ ગાંજાનો જથ્થો મળી આવ્યો છે। વધુ જાણકારી અમારા સંવાદદાતા અભિષેકસિંહ વાઘેલા પાસેથી પ્રાપ્ત કરીશું। અભિષેક, શું કાર્યવાહી મુસાફરની સામે? બિલકુલ વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી એરપોર્ટ ઉપરથી ગાંજો પકડાતો હોય તે પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે। તેવામાં વધુ એક ઘટના જે છે તે સામે આવી છે, જેમાં એઆઈયુ અને ડીઆરઆઈના સંઘ કાર્યવાહી દ્વારા એક મોટી સફળતા જે છે તે હાથ આવી છે। વાત કરીએ તો બેંકોકથી અમદાવાદ આવેલા એક ભારતીય મુસાફર પાસેથી ગાંજાનો મોટા પાયે જથ્થો જે છે તે પકડાયો છે। થાઈ એરવેઝની ફ્લાઇટમાં તેઓ મુસાફરી કરીને અમદાવાદ પહોંચ્યો હતો અને ત્યારબાદ અમદાવાદમાં પ્રોફાઇલિંગ અને ચોક્કસ બાતમીના આધારે આ કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે, જેમાં સહારનપુર ઉત્તર પ્રદેશના એક ભારતીય નાગરિકની હાલ અટકાયત કરવામાં આવી છે, જેની ટ્રોલી બેગમાં વાત કરીએ તો 19 જેટલા વેક્યુમ સીલ પેક જે મળી આવેલા છે, જેમાંથી પેકેટમાંથી લીલા રંગનો સુકાયેલો છોડ જો પદાર્થ જે છે તે મળ્યો હતો। ત્યારબાદ આ તપાસ કરતા મરીજ્યુમ નામના હોવાનું આ શંકાસ્પદ જે છે તે લાગ્યું અને તે સામે આવ્યું છે, જેની જથ્થાની જ્યારે આપણે વાત કરીએ ત્યારે 20 કિલો 336 કિલો જેટલો પ્રતિબંધિત આ નશીલા પદાર્થ જે છે તેનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, જેમાં અત્યાર સુધીની કાર્યવાહીની જ્યારે વાત કરીએ તો એનડીપીએસ એક્ટ 1985 હેઠળ આ માલને અત્યારે હાલમાં જપ્ત કરવામાં આવ્યો છે। સાથે સાથે આરોપી જે છે તેની ધરપકડ કરવામાં આવી છે અને હવે આગળની તપાસ જે છે તે ડીઆરઆઈને સોંપવામાં આવી છે। જી અભિષેક, આભાર જાણકારી આપવા માટે।